હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા ફ્રેન્ડ્સ? આજે હું તમારા માટે લાવ્યો છું કન્સ્ટ્રક્શન થીમ ફોટો કેક. તો એના માટે મેં 1 કિલોની કેકની ક્રમ કોટ કરીને રાખી લીધી હતી. હવે આપણે એની ઉપર ક્રીમ લગાવશું. ક્રમ કોટ કરીને કેકને મેં અડધીથી 1 કલાક માટે ફ્રીઝમાં એને રેસ્ટ આપેલો હતો. હવે આપણે બધી જ બાજુ સરસ રીતે ક્રીમ લગાવી દઈશું. તમે જોઈ શકો છો હું કેવી રીતે લગાવું છું. એ જ રીતે ફ્રેન્ડ્સ તમારે ક્રીમ લગાવવાનું છે. હવે એ જ રીતે આપણે ક્રીમ ઉપરથી પણ અપ્લાય કરી દઈશું અને એકદમ હળવેથી આપણે એને સ્પ્રેડ કરી લેશું. બધી જ સાઈડ એકદમ સરસ ક્રીમ લાગી ગયું છે. હવે આપણે એનું ફિનિશિંગ આપશું. બધી જ સાઈડથી આપણે એને સરસ રીતે સ્પ્રેડ કરી લઈએ અને ફિનિશિંગ આપતા જઈએ. બ્લુ જેલ કલર મેં લીધો છે. પેલેટ નાઇફની ઉપર 2 થી 3 ડ્રોપ્સ હું કલરના નાખીશ અને કેક ઉપર હું એને બધી જ બાજુ સ્પ્રેડ કરી લઈશ. એકદમ હળવે હાથે તમારે એને સ્પ્રેડ કરી લેવાનું છે. હવે એ જ રીતે આપણે ઉપરની સાઈડ પણ કલરવાળું નાઇફ ફેરવી દેશું, જેથી આખી જ કેકમાં કલર એડ થઈ જાય. એકદમ હાથ હળવો રાખવાનો છે ફ્રેન્ડ્સ. અને હવે સ્ક્રેપર લેશું. એની હેલ્પથી ધીમે ધીમે આપણે ફિનિશિંગ આપશું. બધી જ સાઈડ આપણે ફિનિશિંગ આપી દેવાનું છે અને આપણે ઉપર પણ સ્ક્રેપર ફેરવી દેશું. તમે જુઓ છો એકદમ સરસ ફિનિશિંગ આપણું આવી ગયું છે. હવે હું કેક કોમ્બ લઈશ અને એનાથી કેક ઉપર ડિઝાઇન આપી દઈશ. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. તમારે ડિઝાઇન ના આપવી હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ રાખી શકો છો. હવે બેઝને આપણે સરસ રીતે ક્લીન કરી લેશું. બધી જ બાજુથી એને એકદમ સરસ ક્લીન કરી લેવાનું છે આપણે. આ એડિબલ ફોટો શીટ છે. એ તમને ઇઝીલી કોઈ બેકરીમાંથી તમે પ્રિન્ટ કરાવી શકો છો. જે તમારી ઘરની આસપાસ હોય કોઈ પણ બેકરી શોપમાં તમને એ પ્રિન્ટ કરી આપશે. એને હવે હું નાઇફની મદદથી ઉખાડી લઈશ. તમે જુઓ છો હું કેવી રીતે નાઇફ ફેરવું છું. એ જ રીતે ફ્રેન્ડ્સ તમારે એને ફેરવવાનું છે, જેથી એ ઇઝીલી નીકળી જશે. હવે એમાં જે એક્સ્ટ્રા પાર્ટ છે એને આપણે કટ કરી લેશું અને કેકની સાઇઝની શીટ આપણે એમાંથી મળી જશે. હવે કેક ઉપર આપણે એને લગાવી દઈએ. બધી જ બાજુથી સરખી રીતે રહે એ રીતે આપણે એને લગાવી દેવાનું છે. વ્હીપ ક્રીમની અંદર મેં લેમન યલો કલર નાખ્યો છે, જે મેં લાઇટ રાખ્યો છે. એનાથી આપણે ફ્લાવર બનાવવા માટે મેં નૂર 14 નંબરની નોઝલનો યુઝ કર્યો છે. બધી જ બાજુ આપણે ફ્લાવર બનાવી દેવાના છે. એવી જ રીતે આપણે નીચે પણ બોર્ડર આપી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આપણે બોર્ડર પણ બની ગઈ છે. હવે આપણે એના ઉપર સ્પ્રિંકલ્સ લગાવશું. આખી કેક ઉપર આપણે સ્પ્રિંકલ્સ લગાવી દેવાના છે. થેન્ક યુ.